તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી। તો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અત્યારે અમે જઈએ છીએ, મેં, ગોપાલ ને સુન્યો, અમે જઈએ છીએ લુણાવાડા બાજુ પ્રોસેસર સેટ કરવા માટે। આ ગોપાલ અને આ બાજુ સુન્યો, અમે જઈએ છીએ લુણાવાડા ડીજેના કામથી પ્રોસેસર સેટ કરવા માટે। તો ચલો આગળ જઈને બ્લોગ કન્ટિન્યુ કરીએ। તો મિત્રો, હું તમારો દોસ્ત ગોપાલ પરમાર સ્વસ્તિક પગી જોડે આવ્યો છું। તો થોડો વ્લોગ મને કન્ટિન્યુ કરવાની ઈચ્છા થઈ છે સ્વસ્તિક પગીનો, એટલા માટે હું કન્ટિન્યુ કરું છું। અમે લોનાવાડા આવી ગયા છે ગેસ પંપથી, ડાયરેક્ટ અહીંથી વ્લોગ મેં કન્ટિન્યુ કરું છું થોડો। તો અમે ગાડી મૂકી દીધી છે સોનિયાને અહીંયા, અને આ નીર ડીજે લખ્યું છે એનો પ્રોસેસર સેટ કરવાનો છે। તો કામ ચાલુ છે એટલા માટે મેં સ્વસ્તિકનો ફોન લઈ લીધો અને બ્લોગ કન્ટિન્યુ કરીએ છીએ। તો મિત્રો, અમે લોનાવાડામાં વીરપુર તાલુકો છે ત્યાં અમે જે ભાઈ કામ છે ત્યાં પહોંચી ગયા છે। તો તમે કંઈક સાઉન્ડના લુક જોઈ શકો છો, આવો છે। અને આ સ્વસ્તિક બગીનું કામ ચાલુ જ છે। કંઈક પાછળથી આવો લુક છે, તમને બતાડી દઉં। કંઈક આવું દેખાય છે, આ લગભગ ઓનર છે। અને શૂન્ય આ બાજુ ગયો છે, તમે જોઈ શકો છો। એ તુવેર ખાતા ખાતા આવી રહી આપણી તુવેર, એ ખાતા ખાતા આ બાજુ ગયા છે સોનલભાઈ તમારા। અને સ્વસ્તિકભાઈ કામ ચાલુ છે, તો લગી મેં બ્લોગ કન્ટિન્યુ કરું છું। તો મિત્રો, મારી ખેતી બતાડો તો આગલો બ્લોગ કન્ટિન્યુ કરશે સ્વસ્તિકભાઈ। કામ ચાલુ છે, ત્યાર પછી કામ પૂરું થઈ જાય પછી થોડો બ્લોગ બતાવું તમને। આ બધા ડીજે લવર છે સોસાયટીના, આવી ગયા હશે ડીજે સાંભળવા માટે। તો ચલો થોડો બ્લોગ બંધ કર્યા પછી કન્ટિન્યુ કરશે સ્વસ્તિકભાઈ।
આવે છે. હું ને સોની આવ્યા હતા. આ બધું આ બાજુ છતરાવે છે ને ડીજે કઈ છે તમને બતાવો. ડીજે દેખો ગાઈસ, આ બાજુ છે ટુનામાં. મેં દૂર સુધી સાંભળવા ગયા હતા. એની ગાડી આ ફૂલ વાઇબ્રેશન આવે છે ગાઈસ. તો ગાઈસ ફાઇનલી પ્રોસેસર સેટ કરી દીધું છે અને અત્યારે અમે હાલમાં સીએનજી ગેસ પંપે આવ્યા છીએ. આ રહી આપણી ગાડી, ગેસ ભરાઈ છે અને આ રહ્યો ગોપાલ અહીં બેઠો છે. તો ચલો ગેસ બેસ ભરાઈ જાય પછી આપણે નીકળીએ હાલોલ જવા માટે. તો ગાઈસ ગેસ ભરાઈ ગયો છે, હવે નીકળીએ હવે હાલોલ જઈને હવે વ્લોગ કન્ટિન્યુ કરીએ. આ રહ્યો ગોપાલ, સુન્યો. તો ગાઈસ ચલો નીકળી હવે હાલોલ. સાંજ પડી ગઈ છે, સાંજના 4:30 વાગી ગયા છે એટલે ઘેર જતા જતા 6 વાગી જશે. અમારે આખો દાડો પડી ગયો આજે અમારો. બરોડા કપડા તો નહીં લેતા. બરોડા અત્યારે લઈને બરોડાથી આપણી ફિક્સ દુકાન પનોરમાં ચોકડી પેલી. હા, અને આપડા કપડા બહુ મોંઘા ના હોય. 3 જોડી લીધેલી 2000 રૂપિયા, 700 ની જોડી. બહુ એટલે બહુ ફાયદો. મારો કોઈ બી કપડો હેવી નહીં, એમ મન લુક આવી જાય આપણે પહેરીએ ને એટલે. ખર્ચો કરાવો ને હા, ફિટિંગ કરાવો. ખર્ચો તો હું લાવ 20 રૂપિયા 20-30 રૂપિયા ફિટિંગ કરાવવાનો. ફિટિંગ એ જ લુક છે. તો કરોડ નો પેન્ટ પહેરો ને. સારા. તો ગાઈસ ફાઇનલી અત્યારે અમે ટોલ નાકે ઉભા છીએ કારણ કે ફાસ્ટેગ કરવાનું છે આ બાજુ ગાડીનું. કારણ કે આ ગાડી 2-3 દિવસમાં રનુજા જવાની છે. આ રે ટોલ નાકું, ખડકી બેડિયા વાળું ટોલ નાકું, અને આ બાજુ ફાસ્ટેગ થાય છે. આ બધું સુનિયો ગોપાલ ને બધા તમારે કરાવે તો આવી જવાનું હોય. આ ભાઈ કરે છે ફાસ્ટેગનો. તો ગાઈસ ચાલો અમે લુણાવાડાથી ઘરે આવી ગયો છું ને બ્લોગનો એન્ડ કરી દઈએ. હવે મેં ખાવા બેસીશ. અને બીજું કે આપણે એક નહીં 2 પ્રોસેસર સેટ કર્યા હતા. ડીજે તો એક જ હતું પણ 2 પ્રોસેસર, એક 260 અને એક PA2, 2 પ્રોસેસર આપણે સેટ કરી દીધા અને ફાઇનલી બધું કામકાજ કરીને ઘરે આવી ગયા છે. તો ચલો મળીએ નવા વ્લોગમાં. જય માતાજી.